રાજકોટના જેતપુરમાં રો હાઉસમાંથી મગફળી ફૂર થઈ ગઈ છે। ટેકાના ભાવે ખરીદેલી મગફળીની રો હાઉસમાંથી ચોરી થઈ ગઈ છે। ગલગલિયા રેસ્ટોરન્ટ પાછળના રો હાઉસમાંથી ચોરી થઈ છે। નાફેડ દ્વારા ખરીદેલી મગફળી જુદા જુદા રો હાઉસમાં રાખવામાં આવતી હતી। તે જ જેતલસર પાસેના ભાડાના રો હાઉસમાંથી વિવિધ સમયે ચોરી થઈ છે। અંદાજિત 1212 જેટલી મગફળીની બોરીની ઉઠાંતરી થઈ છે। ચોરી થયેલી મગફળીની કિંમત ₹31,64,956 છે। મગફળી ચોરી થયેલા રો હાઉસ બહાર કોઈપણ પ્રકારના સીસીટીવી અહીંયા રાખવામાં નહોતા આવ્યા। ચોરી થયા બાદ અધિકારીઓએ રાતોરાત સીસીટીવી લગાવી દીધા છે। પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। હરેશ ભારિયા આપણી સાથે જોડાઈ ગયા છે। હરેશ, જે રીતે અહીંયા રાજકોટના જેતપુરની આ ઘટના સામે આવી છે, રો હાઉસમાંથી મગફળીના અનેક જે કટ્ટાઓ હોય, જે 1212 જેટલી મગફળીની બોરીની ઉઠાંતરી થઈ, શું વિગતો? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જેતપુરના જુનાગઢ રોડ ઉપર આવેલ જેતલસર પાસે ગલગલિયા હોટલની પાછળ જે રે હાઉસ આવેલું છે, તેમાં સરકારની ખરીદી કરેલી જે મગફળી હતી, તે મગફળીની ચોરી જે થઈ હતી કે 1212 બોરીની જે ચોરી થઈ હતી, તે ચોરી ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ હોય તેવું લાગી રહ્યું છે। એનું કારણ એક જ છે કે જે રે હાઉસ છે તેની અંદરમાં સીસીટીવી હોવા જોઈએ, પરંતુ સીસીટીવી ન હોવાથી જ્યારે ચોરી થઈ ત્યારે નાફેડના અધિકારીઓ રાતોરાત આવે છે અને સીસીટીવી નાખે છે, એટલે ક્યાંક ને ક્યાંક શંકા એવી ઉપજે છે કે આ ઘણા સમયથી ચાલતું હોય અને આમાં તમામની સાઠગાંઠ હોય તેવું સ્પષ્ટ દેખાય છે। જી બિલકુલ હરેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।